સનત કુમારો કે એટલા બધા આનંદમાં તમે? હે નારદજી, કઈ એવું કારણ? નારદજી સ્નાન કરીને બહાર નીકળ્યા અને સનત કુમારોને પગે લાગે છે અને પછી કહે છે, આજે મારો એક શિષ્ય, એ શિષ્યનું એક કાવ્ય, રામાયણ કાવ્ય એને સાંભળી અને રાક્ષસ પણ મુક્ત કરી દીધું. નારદજીની વાત સમજાણે ને એટલે સનત કુમારો કેવા લાગ્યા, તમારી વાત સમજાતી નથી, થોડી વિસ્તારથી કહો ને. નારદજી કહે છે, પૂર્વ કાળમાં એક ઋષિ થયા, એ ઋષિનું નામ છે વાલ્મીકી ઋષિ. આ વાલ્મીકી ઋષિને મેં એક રામ ભગવાનનો મંત્ર આપ્યો હતો અને મંત્રની કૃપાથી એને પછી રામાયણ નામનું મહાકાવ્ય લખ્યું. રામાયણ મહાકાવ્ય એટલું બધું સુંદર મજાનું લખ્યું કે એના કારણે એક રાક્ષસની મુક્તિ થઈ ગઈ. સનત કુમારોએ કીધું કે રાક્ષસ કોણ હતો અને કેમ એને શ્રાપ મળ્યો તો એ બધી કથા કરો. આ મહાત્મ્યની કથા છે વાલ્મીકી રામાયણમાં. કીધું, સાંભળો હે સનત કુમારો, હું તમારો આદર પૂજન કરી અને તમને સુંદર મજાની કથા કરું છું. પૂર્વ કાળમાં એક બન્યું એવું કે ગૌતમ ઋષિ થયા અને ગૌતમ ઋષિનો શિષ્ય, એનું નામ છે સૌદાસ. આ સૌદાસ ગૌતમ ઋષિનો શિષ્ય ગૌતમ ઋષિ પાસેથી જ બધી વિદ્યા ભણી. આ મહાત્મ્યની કથા સાંભળજો. ગૌતમ ઋષિ પાસેથી આ સૌદાસે બધી વિદ્યા ભણી. વિદ્યા ભણીને આ સૌદાસ પારંગત થઈ ગયો. ભગવાન શિવજીનો અનન્ય ભક્ત આ સૌદાસ. અને સૌદાસ એક વખત શિવજીની પૂજા કરતો હતો. હવે શિવજીની પૂજા કરતા 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 મહાદેવના મંત્રનો જપ કરતો હતો. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યુર્મુક્ષીયમામૃતાત. એ સૌદાસ શિવજીની પૂજા કરતો હતો, હાથમાં કલશ હતો અને શિવજીની ઉપર અભિષેક કરતો. એ જ સમયે એમના ગુરુ ગૌતમ ઋષિ આવ્યા. જેવા ગૌતમ ઋષિ આવ્યા તો સેજ ગૌતમ ઋષિ, આમ કોઈ પણ વ્યક્તિ પેલા મંદિરમાં આવે તો થોડી વાર માટેનો પડછાયો આવે ને, તો પડછાયો શિવજીની લિંગ ઉપર પડ્યો અને આ સૌદાસને ગમ્યું નહીં કે શિવજીની ઉપર પડછાયો પડ્યો મારા ગુરુનો. એટલે ગુરુને કટાક્ષથી જોયું અને ગુરુને ન બોલવાના શબ્દ બોલ્યા. આ વાલ્મીકી રામાયણમાં લખ્યા, પણ મારે બોલાય નહીં, માફ કરજો. વાલ્મીકી રામાયણમાં લખેલું, સૌદાસે પોતાના ગુરુનો તિરસ્કાર કર્યો. જે ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું હતું, જે ગુરુએ વિદ્યા આપી હતી, એ જ ગુરુનો તિરસ્કાર કરી એને ન બોલવાના વચન કહે છે. ગૌતમ ઋષિ મૌન, કાંઈ ન બોલ્યા. પણ ગુરુનું અપમાન થયું ને એ શિવજીને ન ગમ્યું. મહાદેવજી એ જ સમયે એ મૂર્તિમાંથી, લિંગમાંથી પ્રગટ થઈ ગયા. મહાદેવ પ્રગટ થઈ અને સૌદાસને કહે છે, જે ગુરુની કૃપાથી તને જ્ઞાન મળ્યું, વિદ્યા મળી, એ જ ગુરુનું અપમાન કરે છે. જા, હું તને શ્રાપ આપું, તું અત્યારે ને અત્યારે રાક્ષસ થઈ જા. સૌદાસ ઉભો થઈ ગયો, મહાદેવને કહે છે, મને માફ કરો, મેં મારા ગુરુનો અપરાધ કર્યો, મને માફ કરો. ભગવાન શિવજી કાંઈ ન બોલ્યા. એ જ સમયે મહાદેવ અદ્રશ્ય થઈ ગયા. ગુરુનો અપરાધ કર્યો એટલે સૌદાસે તરત ને તરત પોતાના ગુરુના પગમાં પડી ગયા. ગુરુને કહે છે, તમે મારો ઉદ્ધાર કરો. મેં એવું સાંભળ્યું છે, ભગવાન જ્યારે ક્રોધી થાય ત્યારે બીજા કોઈ ન બચાવી શકે, કેવલ ને કેવલ ગુરુ જ બચાવી શકે. આપણા ગુજરાતમાં જુનાગઢ જાઓ ને, જુનાગઢ ગયા છો તો જુનાગઢની બાજુમાં બિલખા ગામ છે અને બિલખા ગામમાં એક આનંદ આશ્રમ છે. ત્યાં બ્રાહ્મણોના બાળકો વેદ પાઠ ભણતા હોય. ત્યાં એ આનંદ આશ્રમમાં એક ગુરુની એક સરસ મજાની સ્તુતિ લખેલી છે. ભગવાન તમારી ઉપર બહુ ક્રોધિત થઈ જાય તો ગુરુની તાકાત છે કે ભગવાનના ક્રોધને હોતે શાંત કરી શકે. પણ એકવાર જો ગુરુ તમારી ઉપર ક્રોધિત થઈ જાય તો ભગવાન પણ એના ક્રોધથી તમને ન બચાવી શકે. આ પંક્તિમાં એવું લખેલું છે, દેવકો પે ગુરુ રક્ષણ કરે છે, દેવકો પે ગુરુ રક્ષણ કરશે, પણ ગુરુ કોપ દેવથી નહીં સરસે. ગુરુ કોપે દેવથી નહીં સરશે. આ સૌદાસે ગુરુનું અપમાન કર્યું. જો મહાદેવની પૂજા કરતો હતો, મહાદેવ પ્રસન્ન હોતે થઈ ગયા, પણ મહાદેવ પ્રસન્ન થઈને શું કર્યું? શ્રાપ આપ્યો ઉલટાનો. અને મહાદેવે કીધું, પેલા તારી નિષ્ઠા ક્યાં હોવી જોઈએ? કોના પ્રત્યે હોવી જોઈએ? ગુરુના પ્રત્યે. એટલી શાંતિથી કથા સાંભળો છો, યાદ રાખજો વાલા, જીવનમાં એક ગુરુ કમ્પલસરી હોવા જોઈએ. એ ગુરુ પાસે મંત્ર લઈ અને આપણા જિંદગીને સવારો.
એક વખત, અને ગમે એને ગુરુ નહીં બનાવતો પાછા. તકલીફ આજે કળિયુગમાં ગુરુ બનાવતા પહેલા 5 વાર વિચાર કરવો પડે. નકર જેમ ઓલા મહિને EMI દેવા પડે એમ ગુરુને EMI દેવા પડે. ગુરુ કોને બનાવાય સાંભળો. ગુરુ ગીતામાં લખેલું છે, ગુરુ કોને બનાવાય? તો કે જેની પાસે બેઠા પછી તમને પરમ શાંતિનો અનુભવ થાય એને ગુરુ બનાવો. સમજાણું ને? જેની પાસે બેસો ને અંદરથી તમને શાંતિ મળે એને ગુરુ બનાવો. ગુરુ કોને બનાવાય? સેકન્ડ વાત, ગુરુ ગીતામાં લખેલું છે, તમારી સિક્રેટમાં સિક્રેટ વાત તમે એને કહી શકો, અને ઈ વાત કોઈ દી મિસયુઝ ન કરે, કોઈને કહે નહીં, ગુરુ એને બનાવો. તમને કદાચ ખબર હશે, ક્રિશ્ચનોમાં એક નિયમ છે, ઓલા ખાનાની અંદર જાય ગુરુ અને બાર ઊભા ઊભા કન્વિન્સ કરે કે મારાથી આ પાપ થઈ ગયા છે. એ જે હોય ને એને પાદરી કહેવાય. પાદરી એટલે ગુરુ. જેની પાસે આપણા પાપ નહોતી કહી શકીએ અને સારી વાત પણ કહી શકીએ. ગુરુ હંમેશા એવો હોવો જોઈએ. ગુરુ ગીતામાં હજી આગળ લખેલું છે, ગુરુના 2 શબ્દ છે, ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. જે તમને મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એનું નામ છે ગુરુ. હોય એટલે ગળામાં માળા પહેરી લે એનું નામ ગુરુ નહીં હો. ગુરુનો પહેલો નિયમ એ સરળ હોવો જોઈએ, એ સહજ હોવો જોઈએ, એ બધાની આરે ભળી જાય એવો હોવો જોઈએ. અત્યારે તકલીફ મોટા મોટી ગુરુના નામે બહુ મોટું થાય છે, માફ કરજો. ગુરુ કે આજે અષાઢી બીજ છે ને, આપણા કાઠિયાવાડની અંદર સૌરાષ્ટ્રમાં જાવ ને પરબની પૂજા થાય. પરબમાં જાવ તો ના જોવો સાહેબ, આજના દિવસે લાખો માણસો જમતા હોય અને કોઈ ભેદભાવ નહીં. બધાને એક આમ 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 એક થાળીએ બેહાડતા, એક પંગતે બેહાડતા હોય. જે પેલા માણસને આપે ઈ જ છેલ્લા માણસને આપે, કરોડપતિને જે આપે ઈ જ રોડપતિને ઈ જ આપે. ગુરુ કેવા હોવા જોઈએ? તો કે જલારામ બાપા જેવા. ગુરુ કેવા હોવા જોઈએ? તો કે બજરંગદાસ બાપા જેવા. આવા સંતો હોય અને મને બહુ નજીક લાગે. એટલા માટે જલારામ બાપાએ તમને મને કોઈ દી એમ કીધું જ નથી મારું નામ લ્યો. એ એટલું જ કહેતા, રામ રામ બોલો. રામ નામ મેં લીન હે, દેખત સબ મેં રામ, તાકો પદ વંદન કરું, જય જય જય